પીઆઈ જાટ સામે 2 પીએસઆઈએ ફરિયાદ કરી છે। પીઆઈ જાટ ત્રાસ આપતો હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। પીએસઆઈ રાજેશ યાદવે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો। કંટ્રોલ રૂમમાં ફોન કરીને આપઘાત કરવાની વાત કરી હતી। પીઆઈ કેડી જાટના ત્રાસથી આપઘાત કરી રહ્યો હોવાનું જણાવ્યું તો ક્રિકેટ બંદોબસ્તમાં દર વખતે મોકલતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। પીઆઈ ખોટી રીતે હેરાન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ પત્ર લખ્યો છે જેમાં અનેક આરોપો લગાવ્યા છે। હાલ તો ઉચ્ચ અધિકારીઓએ પીએસઆઈનો સંપર્ક કરીને આગળની પૂછપરછ શરૂ કરી છે। પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ શિયાળ ફરજ બજાવે છે અને તેમણે એક અરજી લખી સીપી સાહેબના નામની અને મીડિયા ગ્રુપ અને બીજા અધિકારીઓને વોટ્સઅપ કરેલું છે અને એમાં એમણે તેમના સિનિયર પીએસઆઈ જાટ સાહેબ છે એમના વિરુદ્ધ આક્ષેપો કર્યા છે કે અમારી પાસે જ ફરજ વધારે લે છે, બીજા પીએસઆઈને એમની જોડેથી ફરજ લેતા નથી અને અમને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે, જેથી મને આત્મહત્યાના વિચારો આવે છે। આ પ્રકારની એમણે સિનિયર પીઆઈ જાટ સાહેબ વિરુદ્ધ આક્ષેપો કરેલા છે। તો આ બંને કંટ્રોલ રૂમમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આગે જણાવ્યું પીઆઈ કેડી જાટના ત્રાસથી આપઘાત કરવાનો વિચારો આવે છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નિકોલ પોલીસ મથકના પીઆઈ કેડી જાટ વિવાદમાં આવ્યા છે। તેઓના જ તાબા હેઠળના 2 પીએસઆઈ દ્વારા તેઓ પર કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને કારણે પીએસઆઈ જેબી શિયાર અને પીએસઆઈ રાજેશ યાદવ દ્વારા પીઆઈ જાટ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે પીઆઈ જાટ દ્વારા તેઓને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને બિનજરૂરી રીતે હેરાન કરવા માટે ખોટા બંદોબસ્ત આપવામાં આવે છે। પીએસઆઈ જેબી શિયાર દ્વારા પોલીસ કમિશનરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેમાં અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ પત્ર વાયરલ થયા બાદ પીએસઆઈ રાજેશ યાદવ દ્વારા ગઈકાલે રાત્રે કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે તેઓને ક્રિકેટનો ખોટો બંદોબસ્ત આપવામાં આવે છે અને તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે। બંને પીએસઆઈએ આત્મહત્યાની વાત કરી હોવાને કારણે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો અને આ વિવાદ પાછળ કયા કારણો કયા પરિબળો જવાબદાર છે, બંને પીએસઆઈના આક્ષેપમાં કેટલું તથ્ય છે, પીઆઈ દ્વારા શું ખરેખર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો કે નિયમાનુસારની કામગીરી લેવામાં આવી રહી હતી અને બંને પીએસઆઈ કામગીરી કરવા તૈયાર નહોતા, આ તમામ બાબતોની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અને સમગ્ર મામલાની તપાસ એસીપી એચ ડિવિઝનને સોંપવામાં આવી છે। એસીપી એચ ડિવિઝન દ્વારા આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવેલી છે। જોવાનું હવે એ છે કે આ તપાસ ક્યાર સુધીમાં પૂર્ણ થાય છે અને તેમાં કોનો વાંક આવે છે, પીઆઈ કેડી જાટનો વાંક આવે છે કે બંને પીએસઆઈ કામગીરી નહોતા કરવા માગતા એટલે આ પ્રકારના આક્ષેપો કર્યા છે। દૂધનું દૂધ અને પાણીનું પાણી ત્યારે જ થશે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ રહીને આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે। અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બંને પીએસઆઈએ સોશિયલ મીડિયાનો સહારો લઈને અને પોલીસ કમિશનર સુધી ફરિયાદ કરી તો પછી તેઓએ સૌપ્રથમ પીઆઈની ઉપરના એટલે કે એસીપી કે ડીસીપી કક્ષાના અધિકારીઓને તેઓની સાથે પીઆઈ દ્વારા જે ગેરવર્તણૂક અથવા તો ગેરવ્યવહાર કરવામાં આવે છે તેની ફરિયાદ કેમ ન કરી અને સીધા તેઓએ સોશિયલ મીડિયા અને મીડિયામાં આ સમગ્ર બાબતોને લીક કરી। શક્યતાઓ એ પણ છે કે જો બંને પીએસઆઈ ખોટી રીતે પીઆઈ ઉપર આક્ષેપ કરેલા હશે તો તેઓની સામે શિસ્તભંગના પગલાં પણ લેવાઈ શકે છે। કેમેરામેન નિલેશ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ।